હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ જવાની ઝંઝટ ખતમ. ઘરે બેઠા મોબાઈલ પરથી ટેસ્ટ આપો. 15 પ્રશ્નોમાંથી ફક્ત 9 જવાબ સાચા અને તમે પાસ. જો તમે ડ્રાઇવિંગ શીખી રહ્યા છો અથવા લાયસન્સ બનાવવા જઈ રહ્યા છો કે પછી તમારા પરિવારના કોઈ માટે તમારે આ વિષય પર માહિતી જોઈએ છે તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત કથા એન્ડ ન્યૂઝમાં. મિત્રો, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી લર્નિંગ લાયસન્સ માટે નવી વ્યવસ્થા શરૂ થવા જઈ રહી છે. હવે અરજદારોને 2 વિકલ્પ મળશે. પહેલું, આરટીઓ કચેરી જઈને ટેસ્ટ આપવાનો. બીજું, ઘરેથી જ તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો. આ 2 વિકલ્પમાંથી તમે કોઈ પણ એક વિકલ્પ સિલેક્ટ કરી શકો છો. આ નવી સિસ્ટમ હાલ ટ્રાયલ પર છે, તેથી શરૂ થયા પછી લોકોને કોઈ મુશ્કેલી ના પડે. હવે ઘરેથી લર્નિંગ લાયસન્સ તમે કેવી રીતે મેળવી શકશો, સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ તો સૌથી પહેલાં તમારે પરિવહન આરટીઓ ટ્રાન્સપોર્ટ પોર્ટલ પર જવાનું રહેશે. સ્ટેપ 2, લર્નિંગ લાયસન્સ માટે અરજી કરવાની રહેશે. જરૂરી વિગતો ભરવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી સ્ટેપ 3, અરજી કર્યા પછી તમને 2 વિકલ્પ દેખાશે. પહેલું, આરટીઓ કચેરીમાં જઈ ટેસ્ટ આપવાનો કે પછી ઘરેથી ઓનલાઈન ટેસ્ટ આપવાનો. અહીં તમારે ઘરેથી ટેસ્ટનો વિકલ્પ પસંદ કરવાનો છે. સ્ટેપ 4, વિકલ્પ સિલેક્ટ કરતા જ ટોકન જનરેટ થશે. સ્ટેપ 5, નક્કી કરેલા સમયે મોબાઈલ અથવા તો લેપટોપ પરથી તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકશો. ટેસ્ટ પેટર્ન શું રહેશે? તો ટેસ્ટ પેટર્નમાં કુલ 15 જેટલા પ્રશ્નો આપવામાં આવશે. પાસ થવા માટે તમારે 9 પ્રશ્નોના સાચા જવાબ આપવાના રહેશે. પ્રશ્નો કયા વિષય પર રહેશે? તો પ્રશ્નો આ વિષય પર હશે, જેમાં ટ્રાફિક નિયમોને લગતા પ્રશ્નો હશે, રોડ સાઇનને લગતા પ્રશ્નો હશે, સેફ્ટી નિયમોને લગતા પ્રશ્નો હશે અને વાહન ચલાવવાની મૂળભૂત જાણકારીના વિષય પર પ્રશ્નો પૂછવામાં આવશે. જો તમારા જવાબ સાચા હશે તો તમે સીધા જ પાસ ગણાશો. નવો નિયમ કેમ મહત્વનો સાબિત થવાનો છે? તો આરટીઓ અધિકારીઓ જણાવે છે કે લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે, સમય અને પૈસા બચશે, ભીડમાં ઘટાડો થશે અને પ્રક્રિયા વધુ પારદર્શક બનશે. તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરી કરતા લોકો માટે, વડીલો માટે અને બધાને ખૂબ ફાયદો જોવા મળશે. હવે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો શું છે? તો ખાસ ધ્યાન રાખવા જેવી જે બાબતો છે તેમાં તમારે ખોટી માહિતી ભરવાની રહેશે નહીં. કોઈ એજન્ટની જરૂર આમાં પડશે નહીં. ફક્ત ઓફિશિયલ આરટીઓ પોર્ટલ વાપરો અને શાંતિપૂર્વક તમે ફોર્મ ભરો. ટેસ્ટ વખતે ઇન્ટરનેટ સ્ટેબલ હોવો જરૂરી છે. શાંતિપૂર્ણ જગ્યા તે માટે પસંદ કરો અને સમયસર ટેસ્ટ આપો. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરજો. આવા મહત્વના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને શું લાગે છે, ઘરેથી લાયસન્સ ટેસ્ટ સાચે જ ફાયદાકારક છે કે નહીં? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય હિન્દ. સુરક્ષિત ડ્રાઇવિંગ કરો.